હાય મજૂરી કરે તો કાઢી પડે છે પણ શું કરું હવે ડેલિકેટની ચૂંટણી આવા જોડી આવે છે ના તો ડેલિકેટ બની જ જવું ફોર્મ ભરી નાખું છે પણ હવે ડાયરેક્ટ ફોર્મ ભરવા જાઉં એના કરતાં આગેવાને લઈને જ ફોર્મ ભરવા જવું અને મને પૂછી લઉં કે ડેલિકેટમાં હું ફોર્મ ભરું કે ના ભરું સરપંચમાં તો ફોર્મ નહોતું ભરવા દીધું પણ આ ડેલિકેટની ચૂંટણી આવે છે એમાં તો ફોર્મ ભરવું જ છે અને આ ડેલિકેટ બનવું જ પડશે મેં કામ મજૂરી કરી કેટલું જીવન કાઢ્યો હું અને છોકરાને ઘાટો બની આવ્યું છે પણ ભાઈ ગાડી આપવા તો જોક ના જોવો લાવવી પડશે ડેલિકેટ બનવું જ પડશે મારે ખબર તો કોણ હેડે હા હા આ પમરાળો હોમો થજો છે ને એટલે મારે કોમ થા જ નહીં શું હકે સોનું કોમ નહીં થાય આ તું મને હોમો થજો એટલે હું હારા કોમે જતો તો તે હું શું કરું પણ મારે બોલાવવા પડી તમને તું તો હેડ્યો હોમ હું તમારા ઘરે જતો તો કેમ તે રાહુલ જોડે એટલે એનું શું કામ હતું તારે એમ કે છે હા શું કામ હતું એને ફરવા લઈ જાવ મારે નહીં ફરવા લઈ જાઓ હેડ ચમ ના અને આવી હોમો થચીને કોઈ ખારા કોમે જતું હોય તો પણ શું હારા કોમે જો એમ તો કહો જાણું હતી તું જાવ હતી હેડ આ પમરાળો હોમો થચો છે હવે જવું કે ના જવું જાવું તો પડશે જ મારું શું આ પમરાળો હોમો થચો છે ને એટલે મને લાગે છે મારું કોમ થા જ નહીં પણ કોમ તો કરવું જ પડશે નહીં ચાલે અને આ ફોર્મ તો ભર્યા વગર હું નહીં જ રહું હવે આનું ફોર્મ ભરવાનું કોણ છે આ ડેલિકેટમાં ફોર્મ ભરવાનું છે ને ડેલિકેટ બનવાનું છે એની પર મારે અલ્યા કોઈ લેવાનું નહીં ડેલિકેટમાં ના ભરાય અલા ચમ કોઈ લેવાનું નહીં હા ચમ કોઈ લેવાનું નહીં કશું ના ભરાય અલ્યા મસ્તી બોલ છે જબર અલા કોઈ ના બોલે ને આપણે તો કોમ કરે છે હારા હારા ગોમમાં કોમ હારા કરે છે પણ કોઈ વોટ આલશે નહીં કેરીટ બગડશે તમારી યાર અલા ઇમોશનની કેટી બગડે હા ઇમોશનની કેટી બગડે હું તો કહું સુખ શાંતિ રોટલો ખાય ને હજે હું જવાય ના ના આપણો ડેલિકેટ બનીને તો ગોમમાં સુધારો લાવવાનો છે ગમો એવી સુધારો ના આવે આજ તમારી જેવો આવીને તો કદી સુધારો ના આવે યાર મમતાજી હા મારા ડેલિકેટમાં ફોર્મ ભરવાનું છે ને હા. એટલે હું તમને પ્રેમથી કહું છું એવું ઓવા તો હા તાર આપણે બીજું જ શું સપોર્ટ કરીએ થોડો હારી મ્યાથી વાતો કરતા હો તો ત્યાં કરશે પણ તમે હાલ તો હેડે એમ કહો હાલ તો હું એક કોમથી જઉં છું એવું હે ઓય તો જતા હેડો સારું આહા મારું મૂળશું આને ડેલિકેટની ચૂંટણીમાં ફોર્મ ભરી છે હું શું પાપ કરે છે જે મને નહીં મળે હા મારા જાઉં છે હું એ ડેલિકેટની ચૂંટણીમાં ફોર્મ ભરું ફટાફટ કેર જા દે પેલા નટુજી એ નટુજી બહાર આવો કે હા આયા બોલો આપણો તમે એલફેર સરપંચમાં મને ફોર્મ ભરવાનું નતું દીધું હા એલફેર આપણે ડેલિકેટમાં ફોર્મ ભરવાનું છે હા તે ભરો ને કોને ના પાડી આ તો તમને પૂછવા આવ્યો હું ના ના આપણે સપોર્ટ હાલશે ત્યાળો કે આપણે બે જણા ના હોય તો ભરતાઈએ એ બે જણા ના જોવી એ તો કેટલા જણા લઈ જવા પડી એવું બધા ભાઈઓને લઈ જવા પડી કે બધા લઈ જવા પડશે હોત તાણે તો હવે શું કરશે તાણી બધા ભાઈઓને ભેગા કરો હા અને પછી એક મીટિંગ કરો હા હાલો તાર હું ઘેર જઈને બધાને ભેગા કરું હાલો હા અને મીટિંગ કરો ચા પાણી કરાવો અને પછી લઈને જઈએ એવું હોત તાણે એલફેર ડેલિકેટમાં આપણે મારે આવવાનું છે ફાઇનલ પણ મારી વાત સાંભળો હા આ પેલા જે તમે બે ચાર જણા બોલતા નહીં ને હા એમના ઘરે જવું પડશે તમારે વળી જવું પડે હોત તાણે ચાર વોટ ને આવી છું તો હવે હા અલા એક વોટ થી મોણા હારી જાય 4 વોટ ની કયો વાત કરો એવું હોય એ તો જહાજે થોડું તવણું હાલતા આવશે ના ના એને બોલાવજો ને અને બધા બોલાવશે ને તો બધા ભેગા બેસી હા. અને વાતો કરશે ને તો શું છે મનનો મેલ હશે એ આમ દૂર થઈ જાય એમ ના એ તો હોતો નહીં એમ તો આપણે ગમમાં કોઈ કોમ હારા કરે કોઈ નહીં ખોટા કરે નહીં કરજ થી હાર જ ન જાણે હા હાલો તાણ હું ભેગા કરીને તમને બોલાવો ભાઈ તાણ એ હારું હો? હો એ હા બધાને બોલાવજો બહાર જે જેને કીધું ને આ બધાને બોલાવું હોય હો હો. હારું શું કરું હા કાપડા કામ કહી દેજો શું છે હું એને હોમત હતો ને હા તે તારો કી ચો હમું તકવાન આવતું તું ચામ કે સકન હારા નહીં થતા કે હું મારા કોમથી જાઉં છું સાચી વાત છે તારા સેકન્ડ તો નતા થાય એવા હા. પણ હવે તો મારું કોમ બગડશે મને એવું લાગે છે ચમચાનું કોમ અને ડેલિકેટની ચૂંટણી આવે છે હું એને ફોર્મ ભરવા જઈશ ને હા હા તો એટલે તાર મને કહેતા હતા રહ્યા તાણ આપણે શું કરવાનું આપણે બે જણાના હા ભંગ પડાવવાના છે તો પંગત પડાવવાના હોય ને તાણ મુરે ને હા. હું ભર્યો કઈ ભરે મને અટ આપો બરોબર ગમો
આપણે બે આમ જોમ જા હા તા શું કહેવાનું મારા એમને કહેવાનું મારા કાકાને ઓટ આપો ચવાણું તમને 2 ટાઈમ મળશે જમ આઈ છે પૂરા હવાના દાણા નહીં આયા છે પમતાજીને ઓટ આપો તમારું કિંમતી બરોબર છે. આપણો રહ્યું ને હા. નિશાન શું રાખવાનું શું રાખવાનું? પમતાજીનો પમેણો હા પમેડો દૂધ દેવાનો હા એનું હું તો કટાયો પેલું પોસ્ટર તે- અને હમણાં જ ફરવાનું તે ફોર્મ બતાવો ફોર્મ તો હું હાલ જ જાઉં છું હા. પણ હીરા ને હા હું પેલા જ્યાં છી અને હા. હવે આપણે ઘેર કેમ આવશે એટલે આપણે કણીક બે હા એને આપણે ઘેર આવી ને હા. એટલે આપણે ખાલી એની વાતો લેવાની છે ને આની વાતો વાતો અને કોઈને કહેવાનું નહીં કે મારે આવો ફોર્મ ભરવા જાય છે આપણે યુવાન ને ક્યાં હા આપણે શું કહેતા હા અને પછી આપણે ગામમાં નીકળી પડવાનું હઉ. પમતાજીને પમેણામાં વોટ આપો આ ક્યાં ખોટી સાચી વાત. મહેશનાલ જો પમતોજી રહ્યા ને હા. આખા ગામમાં પમી અને આપણે પમેલો હોય પમાવાનો છે આ બે હવા એટલે હા હું જ કહું પછી તમે હોય ને કુમારનો ગોમ વચ્ચે કુમારનો છે ગામ વચ્ચે તો રોડ છે ના પમા માટે આપણે વોટ તો લ્યા જામ કોઈ છે તમે કોઈ ના આવે હાલવા સાચી વાત છે પણ હા. આપણે ને હા. એક ભાઈનો સપોર્ટ લેવો પડશે શું થા કહેતા હતા ને એક ભાઈનો સપોર્ટ લેવો પડશે આ ભાઈનો સપોર્ટ લેવો પડશે લેવો. મારા આમાં સપોર્ટ તો તમને એક વાત કહું હા તમે છે ને હા ખાલી અડધી રાતે જરૂર પડે ને અડધી રાતે હા તો મન ખાલી છે ને ટોકો પાડી દેવાનો એમ આરતી રાતે ને દાણા દીવા જરૂર પડશે તમારી હા તો યાર નહીં મેળ પડે તને ખબર હા? ચમ નહીં મેળા મારે યાર કાઢવું મારે શેઠ પછી પગાર કાપી લઈ એવું છે હા. તાણા હું તમને ખુશીની વાત કહું છું હા. જો ખાલી મોય મો આવી ગયો ને હા એટલે સમજી લો તમારી જોડે ગાડી ના હોય હાચું અરે હું તાણી જબર કહેવાય તમારી જોડે ગાડી એટલે શું ખબર હા પેલા એલિગઢની ચૂંટણી નહીં આવતી હા એટલા કાબરે છે ને હા એની ફોર્મ ભર્યું છે અહીંયા કે તે? મારે કે ભરવાનું છે ને હા. એટલે મૂકું હા તા એ ભરી છે તા હા. હું ના ભરું એ વાત હાજી હાચા ખોટા? મારું બેટું અમે હવે ગામડામાં કોઈ ગણતું નહીં આપણને બરોબર નહીં આચ્યા છે એટલે શું રહ્યો ને હા. હું આવી જાઉં ને તો તમે મારો હાથ થઈ જાય ને. જી વાત લેપ બરોબર બરોબર ના કહેવાય જમણો કહેવાય જમણો હાથ કહેવાય જમણો. ચાલે તો આ તો ઇંગ્લિશમાં બોલે નહીં પણ એ જો ભૂલે ચૂકે મનાડી સાચી જઈ હા ના તો હા હા કેવું તમારો કેમ ફૂલ પડશે સપોર્ટ જોશે હે? એને ને હા. લગભગ તો મને એવું લાગે છે નટુજીનો સપોર્ટ લે હી એવું હા હા તને ખબર હે હા અહીંયા ચોખ્ખો શું ખાવા પાણા છે હા. નટુજી જાય ને અંગાય હા. એટલે ફોર્મ ભરવા છે પણ આપણે બેન જણે શું કરવાનું હા તમે તમારે કેર રહો હા હું મારે કેર રહો હા એને કોઈક મીટિંગ નું તો ગોઠવશે ને મીટિંગ બધું ભેગું થાય એ નહીં હા. હું શું કહું છું ખબર હા? એના અમે હવે ચા પાણી નું તો રાખશી હા ચાવવાનું બધું એટલે આપણે અહીંયા કઈ ખાઈ આવવાનું ના ના તો? હીરા મીટિંગ કરી ને હા એટલે મીટિંગ માં આપણે જવાનું ચવાણું ખાવાનું હા. અને પછી ઊભું થઈને કહેવાનું કે ભાઈ આપણે ઊભું રહેવાનું છે હા આડું થવાનું ભાઈ પેલી મન્યા આપણે જેમ કહેતા મન્યાની આડી નહીં થતી હા. એ જ પમતો જ આડા થાય આવા ભાઈ અને પાસે રમતો જી રમી જાય હા હા હારું હું યાડું તાણી એ હારું કમર લાવ્યો તો ચાલો આઈફોન અને તમે આગળ તો આઈફોન હા? હા લાવી દીધું કવર પહેલથી લાવી દીધું હવે ફોન લાવવાની તૈયારી છે તે હવે ફોન આવી જા હા સારું એ હારું આવજો એનું વાળું ના થઈ જતા લે ના થવું યાર ના તારા કાકાનો નાનપણનો ભાઈબંધ છું એટલે ગાડીઓ છે હે હા ગાડી આપો ગાડીઓ એક ગાડી લેવી પડશે મારે. ખાલી આપણે આવી જાય ને હા તો રોડ બોડ બધા કટિંગ કટિંગ કહીને આપણે ઘર જ કરવાનું છે એ ભલે એ હારું છોકરા આપણે નહીં નવા આવી જાય ને એક વખત તો રોડ કરવાનો પણ એટલો કટકો જ કરવાનો કટકો આપણે ઘેર લાવવાનો આજા ખૂટે બસ તાણામાં મારું ઓછું આ ગામડામાં કેવું થઈ રહ્યું છે હવે છે ને ચૂંટણીની વાત તો ચૂંટણી રહી પણ એ આર્યા રહ્યા ને આર્યા તો પેડો ખવારશે તો પેલા ચવાણું ખવારશે અને ચવાણું ખવારશે તો આપણે બે વડા આપણે તો લાડવા જ છીએ બે હાથમાં અને છે ને જે મકા આપણને સારું લાગે એ મકા જતું રહેવાનું બાકી આપણે તો આપણી મરજીના માલિક છે ફાંટ દઈને હડો ભાઈ આ પહેરવાનો ટાઈમ થઈ ગયો ડોસી તો પણ જઈ નટુજીએ મને આ બેદન ભેગા કરવાનું કીધું છે પણ આ દોઢાઈનું કર આમ હું બોલા તાણે કે ચેતનજી હા શું કરો યાદ વાજો તે વાપરો કે હા પડીકરા માર ઘેર આવો શું કરવા આપણે ડેલિકેટમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાનું હોય ને હા તે એલફેર મારા ઉભું રહેવાનું હોય તો હું શું કરું આલ્યા ખબર હતી આ દોઢું બોલશે મને સપોર્ટ કરવાનો તમારા સપોર્ટ ઓ વોટ આલજો મન
એટલે તમે પેલા 500 લઈ જાય એરે હાલતા નહીં, હવે તમને શું સપોર્ટ કરવાનો કેજો. એટલે ચમ એવું કહો તાણી તમારા છોકરાને દવાખાનું આવ્યું તાણી હું નતા 4000 રૂપિયા કાઢીને આલ્યા. એટલે તો એ તો સમજ્યા, ચમ તમારા 500 યાદ આવે છે ને મારા 4000 સમજ્યા એ તો હાલ્યા નતા પાહા. નતા આલ્યા. એ તમારા ડોશીને પૂછો, ડોશીને પૂછજો. એવું હે ઓ તમારા ડોશી પોકા આલ્યા પાછા. તો ફોર્મ ભરવાનું હે. ફોર્મ ભરવાનું છે એટલે હું શું કહું ખબર હે? હા આપણે તમારા બધા ભાઈબંધો હોય ને હા. ઇવન કહેજો મને કે સપોર્ટ કરી આપણને. પણ એક શું હોય મને ખબર હે? હા ભાઈબંધ બધા બહારના છે. બહારના નહીં, હા આપણા હોય ગોમના. ગોમનો ચિયા ખબર હે? હા પેલા રમતાઈ પેલા ડમરોજી ઓવે. એ બધા હી ખાસા એમ તો. પણ ચેણાજીને કહેજો હા ચેણાજી ને કેવું હો. સારું. અને આલશો ને ઓટો મને. હાલ્યો ફૂલ સપોર્ટ છે, તમે ઉભા રહો. હારો હળો અને અચાણી રાશી મીટિંગ મીટિંગ હમણાં હોજે. વજે સર ઓવે હારું હડો આવીએ હો. આવજો પા. અને નાસ્તા બાસ્તા નું કરજો, કોઈ કઈ ના જવું જો હો. નાસ્તો તો આપણે ગોટા બનાવવાના હે. ગોટાના તાણી ચા ને પેલા શું કેવાય શક્કરપારા. શક્કરપારા રાખજો. તમારા ડોશી કદી શક્કરપારા ખવડાવ્યા છે ને હવે શક્કરપારા ખવા ડોશી ખવડાવ્યા કદી? ડોશી હા ડોશી તો કદી ખવડાયા નહીં. હા તાણ હમણાં આવજો તાણે. હા રોડ મારા પેલી પીયા કૂદી જા હમણાં તમે બોગા પાડો હોય. હા તે અમારે ઘેર આવજો ખાવા ગોટા ખાવા. હારું ઓ અમે તમે ઉડે આવો છો. હો? વધારે કોને ને કાવી નહીં વટાલો ના આબુ પડે. આ તો હું ખાલી મસ્તી કરતો તો. ઓ પા વધારે મસ્તી ના હારી, ખબર હે ને તમને. ના આપણે યાર પ્રેમથી બોલવાનું હોય બધાને. અને ઉભા રાખજો તમે. હા. અને તમારે કોઈ વિરોધી હોમાં ઉતરા ના હો. વિરોધી તો હોમાં નહીં ઉતરે કોઈ, કેમ કે આપણે ગામમાં હાલ કામ કરે છે ને એટલે. એવું હે ઓવા હારું આ તો ઘડીક તમારે 5 મિનિટ તમારી મજાક લેતો તો હા સમજ્યા ને. હારું દોઢીનું કર હમું બોલ્યું જ છે. ભલે આઈને કહી ગયા પણ કાબરે ને કદી વટાલવો નહીં. બીજો હોમો મારો દુશ્મન હશે ને ચાલશે, પણ એને વટાલું, પણ આ કાબરે ને તો કદી જ ના હાલું. હું ફોર્મ તો ભરી આવ્યો પણ મને સભા વચ્ચે બોલતો હું શું ફાવે છે એટલે બોલતા શીખવું પડશે. તો પહેલાં તો હું ગમત જઈને બોલ્યો હળી. ભાઈઓ બહેનો તમારો કિંમતી વોટ મને આપજો. હું તમારા ઘેર પાણી આલ્યો અને રોડ બનાવ્યો તો મને તમારો કિંમતી વોટ આપો. હા બરાબર સમજો. બાયણા બેઠા બેઠા કોઈ વોટ ના હાલે કાકા. હા તે હાલ શીખું છું. હા શીખવા દે. શીખવું પણ શીશી રે. હા તાણી હું કહ્યું ભાઈઓ બહેનો હા તમારો કિંમતી વોટ મને આપો. હા હું તમારા ઘેર પાણી લાવ્યો. જેના પાણી લાવશો. હા હા બોર બની દેવાનો ને બીજો બોર બનાવવાનો. તે તું તો આવો તો ખરા. આવશું વિશ્વાસ રાખો ખાલી. તે વિશ્વ રાખશું. યાર હું જાઉં. મારો શું અલે અરે વાપડી જેમ બધું નાહી ગયો લે. કાબરી નો છોકરો જો પેલો નાહી ગયો. કઈ દે હાલ કરે જઈ. હા ઉવ્વ. કહી દે પણ એની કાલની વાત કાલ ભેગો થાય ને તારો ઉઠાઈ લેવાનું ન હો. હાર હું જાઉં ગામમાં. હા જોતા તાર હું એ કાબરી જોડે જાઉં હો. હા મારું એનબી ગુજરાતી હા.